હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પંચમહાલ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે કમ્પ્યુટરનું ધોરણ 9નું, બરાબર, એના વિશે વાત કરીશું। અહીંયા તમે એને ધોરણ 9નું પેપર છે એના વિશે વાત કરીશું। એન્ડ જે આ MCQ છે એ ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ માટે, બરાબર, બહુ ઉપયોગી છે, જેમનો કમ્પ્યુટર સબ્જેક્ટ છે તેમના માટે, બરાબર। તો આ પેપર છે ધોરણ 9માનું વાર્ષિક પરીક્ષાનું અને ધોરણ 10માનું। આની અંદર આવશે સેકન્ડ એક્ઝામ, એટલે કે જે પ્રિલિમિનરી લેવાય તે, અને એ બોર્ડનું પેપર। આ ત્રણેય પેપર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। એટલે આપણી પાસે કુલ દેખવા જઈએ તો 150 વિકલ્પોનો અહીંયા આપણી પાસે સંગ્રહ છે, બરાબર। તો આપણે આ 150 વિકલ્પો તમને મળી જશે પછીથી, ઓકે। તો હવે આ જે પહેલું ક્વેશ્ચન છે એનું શું છે કે પહેલો ક્વેશ્ચન અહીંયા જે ઉમેદવારોને પેપર સોલ્વ કરવા હોય તે સોલ્વ કરી શકે છે આ રીતે દેખીને, અને પરીક્ષા માટે પણ ધોરણ 9મા અને 10માના બંને વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ રહેશે, અને ટાટ સેકન્ડરી માટે પણ બેસ્ટ રહેશે। આ વિકલ્પો ઇમ્પોર્ટન્સ છે, બરાબર। સામાન્ય રીતે ફર્મવેર ખાલી જગ્યા દ્વારા બનાવવામાં આવે છે, તો હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની દ્વારા બનાવવામાં આવે છે। ALU અને કંટ્રોલ યુનિટ મળીને શું બને છે? તો CPU બને છે। શું બને છે? CPU, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બને છે। કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા મેમરીમાં રહેલ માહિતીનો નાશ થાય છે અસ્થાયી મેમરીમાં, એટલે કે રેમની અંદર રહેલો, બરાબર। ENIACમાં નીચે પૈકી શું ન હોવાના કારણે સૂચનાઓને સ્વિચીસ મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી હતી, એમાં આંતરિક મેમરી નહોતી, બરાબર। હવે એસેમ્બલી લેંગ્વેજમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, નેમોનિક કોડનો ઉપયોગ થાય છે। અત્યારે આ જે લેંગ્વેજ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એસેમ્બલી લેંગ્વેજ, મશીન લેંગ્વેજ, હાયર લેવલ લેંગ્વેજ, અને અત્યારે આ હાયર લેવલના કેટલાક ભાગ છે એમાં AI આવે છે છેલ્લામાં છેલ્લી આર્ટિફિશિયલ લેંગ્વેજ, બરાબર। અત્યારે આર્ટિફિશિયલને પણ ટક્કર આલીને અત્યારે એક બીજી લેંગ્વેજ માર્કેટમાં આવી ચૂકી છે, બરાબર। એટલે આ બધું જે કમ્પ્યુટર ફિલ્ડના ઉમેદવારો છે એમણે આ શીખવું જરૂરી છે, બરાબર। નીચે પૈકી કોને શરીર, મગજ અને મગજના અતિરિક્ત અથવા પૂરક ભાગ તરીકે ઓળખવામાં આવે છે? વેરેબલ કમ્પ્યુટરને કમ્પ્યુટરના જે ઉપયોગ કરતા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર પર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી તેમની સમક્ષ સંગ્રહ કરેલ ધ્વનિ અથવા આપેલ શાબ્દિક માહિતીને રૂપાંતર એમાં વોઇસ રિસ્પોન્સર છે, બરાબર। એ સીધું રિટર્ન કરી દેતું હોય છે, વિઝ્યુઅલ કોઈ દેખવા ના માંગે ત્યારે। 8મો પ્રશ્ન છે કાર્ડ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર કયું કાર્ડ છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર છે? તો અહીંયા છે બિઝનેસ કાર્ડ અને ATM કાર્ડ છે। ATM કાર્ડ આપણે નાખીએ છીએ ત્યારે એ બિઝનેસ કાર્ડ પણ સેમ એ રીતે ચાલતું હોય છે। ખાલી જગ્યા કીનો ઉપયોગ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરીને કરવામાં આવે છે કંટ્રોલ કીનો। મિત્રો, એવું નથી, અલ્ટ કીનો પણ ઉપયોગ એ રીતે થઈ શકે છે, બરાબર, અને ટેબનો પણ થઈ શકે છે। જે કોમ્પ્યુટરનો યુઝ કરે છે 24/24 કલાકે એ ઉમેદવારો આના ઘણા બધા પ્રકારના નુસ્ખા જાણતા હોય છે। નીચેનામાંથી કયા પ્રકારની રોમ ઉપર લખેલ વિગતને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખુલ્લી રાખવાથી ભૂંસી શકાય છે? EEPROMને એની માહિતી ભૂંસી શકાય છે। સાઉન્ડ કે ઓડિયો ફાઇલ્સના ફોર્મેટ કયા છે? તો વેવ છે, MP3 છે, WMA છે, આ બધા ઓડિયો ફાઇલના ફોર્મેટ છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। નીચે પૈકી કોણ UDF ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે? તો DVDs, બરાબર। જે ઉપર રાઇટ થાય છે ને એ પ્રકારની વાત છે, આપણે DVD પર લખીએ છીએ। વેબકાસ્ટ એટલે આપણે વેબકાસ્ટ ને પોડકાસ્ટ ને આના વિશે તો આપણને ખબર છે, તો આ ઇન્ટરનેટ પરથી લાઈવ વિડીયો હોય એને કહે છે, બરાબર। પછી લિનક્સ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમની જે આવૃત્તિઓ કઈ છે? તો લિનક્સ એક્સટેન્ડેડની ફાઇલની, એટલે કે એની એક્સટેન્શન ફાઇલ, તો ext2, ext3, ext4 એન્ડ 15મો છે ઓપરેટિંગ સિસ્ટમ તેના ઉચ્ચ કક્ષાના હાર્ડવેર અને દાર્શનિક ગુણને કારણે પ્રખ્યાત છે? તો લિનક્સ છે એ, કેમ કે એને વાયરસ એટેક થતો નથી અને ક્રેક કરવી લગભગ ઇમ્પોસિબલ હોય છે।
લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. હા, ઉડી જાય તો આખું નાખું જ ઉડી જાય, આવું બનતું હોય છે લિનક્સમાં. બાકી એને પાસવર્ડ પ્રોટેક્ટેડ એટલે કે જે હેકિંગ બેકિંગ થાય એમાં બેસ્ટ રહે છે, એમાં એકદમ કશું થતું નથી. એટલે તો જે એટીએમ સિસ્ટમ છે એન્ડ જે બેન્કિંગ સિસ્ટમ છે એમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અંદર. લેપટોપ પણ સારા વર્ઝન એનું અપડેટેડ હોય છે. લેપટોપ કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ હોય ત્યારે જો તેની લીડ બંધ કરવામાં આવે તો તે આપોઆપ ખાલી જગ્યા થઈ જાય છે, તો સ્લીપ સ્થિતિમાં થઈ જાય, સ્લીપ સૂઈ જાય છે. ઉપરનું છાપરું પાડી દો એટલે ઓટોમેટિક સૂઈ જાય, બીજું કાંઈ નથી થતું. લિનક્સમાં ખાલી જગ્યાને સામાન્ય સોફ્ટવેર ચલાવી શકે છે તથા તેમને પોતાની હોમ ડિરેક્ટરીમાં ફેરફાર કરવાનો હક મળે છે. નોર્મલ યુઝર આવું કરી શકે છે. ઉબુન્ટુને જે પાર્ટીશન દ્વારા બૂટ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. રૂટ ફાઇલ સિસ્ટમ કરવામાં આવે છે. અને રૂટ ફાઇલ સિસ્ટમ એટલે કે જે વ્યક્તિઓએ હાર્ડવેર કરેલું છે અથવા તો જે હાર્ડવેરના જાણકાર છે કે હાર્ડવેર વિશે સ્ટડી કરેલું છે એ વ્યક્તિઓ આનો જવાબ આપી શકશે, બરાબર. એમને જવાબ આ સમજ પડી ગઈ હશે કે રૂટ ફાઇલ સિસ્ટમ શું આવે છે એ વગેરે, બરાબર. માર્કઅપ ભાષામાં લખાણના કોઈ શબ્દને ઘાટા અક્ષરોમાં દર્શાવવા તે શબ્દની બે બાજુ ખાલી જગ્યા ટેગ મૂકવામાં આવે છે. તેને લખાણને ઘાટા અક્ષરો દર્શાવવા માટે એને એલ છે એ વપરાય છે. ઓકે. રાઇટર વિન્ડોઝમાં ટાઇટલ બારની તરત નીચે જે આવેલ હોય છે એને શું કહે છે? મેનુ બાર કહે છે. ઓકે. અહીંયા 19મો છે, એમાં જવાબ બોલ્ડ પણ આવી શકે છે. હા મિત્રો, અહીંયા આ છે અહીંયા બોલ્ડ પણ આવે છે, બંને છે. એટલે ધ્યાન રાખીને. પછી નેક્સ્ટ શું આવશે? એના પછીનો 21મો છે. 21મો શું કહે છે કે પ્રિન્ટ લેઆઉટમાં દસ્તાવેજ ખાલી જગ્યા જોઈ શકાય છે. આપેલ તમામ એટલે કે એક પાના તરીકે, બાજુમાં બે પાના સ્વરૂપે અથવા પુસ્તક સ્વરૂપે પ્રિન્ટની અંદર લેઆઉટ હોય છે કે તમે આમ એક પેજનું પ્રિન્ટ કાઢવા માંગો છો કે બાજુમાં પછી તમે 4 પાના તમને દેખાશે અથવા તો વધારે, એ રીતે હોય છે. ફોર્મેટ ચેન્જ કેસનો ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરેલ લખાણમાં આવતા નાના અક્ષરોને મોટા અક્ષરોને નાના એમ એટલે કે ચેન્જ કરી શકાય છે. એના માટે અપર કેસ છે, બરાબર. અપર કેસ એન્ડ લોઅર કેસ આ આપણને ખબર પડતી હોવી જોઈએ. પ્રશ્ન થોડો કન્ફ્યુઝવાળો હોય છે, અનડુ અને રીડુ જેવો, બરાબર. પછી આપણે સિસ્ટમ માટેનું હોય છે વિન્ડોઝનું પિન અનપિન ખબર હોય તો, બરાબર. એ સિસ્ટમનું છે. રાઇટરની કઈ સવલત ટાઈપ થતા દરેક શબ્દની જોડણી ચકાસે, ઓટો સ્પેલિંગ ચેક છે. એડ મૂળનો અંત લાવવા શું કરવાનું? એસ્કેપ મારીને કૂદી જવાનું. એસ્કેપ એ શું છે? મારી ભાષામાં કહું તો પેરાશૂટ છે. શું છે? પેરાશૂટ છે. જે બી પ્રોગ્રામમાંથી તમારે છલાંગ મારી દેવી તો એસ્કેપ મારીને છલાંગ મારી દેવાની, તમને કશું ના થાય, સીધા બહાર જ આવી જાઓ. પછી એના પછી નેક્સ્ટ શું છે? 25મો ક્વેશ્ચન છે. 25મો ક્વેશ્ચન શું કહે છે કે કીબોર્ડની મદદથી છૂટાછવાયા લખાણને પસંદ કરતી વખતે પ્રથમ બ્લેક બન્યા પછી જો બીજો બ્લોક બનાવવા માટે શું કરવાનું? તો શિફ્ટ F8 આપી દેવાનો રહેશે. ઓકે. પછી 26મો પ્રશ્ન છે. પેજ ફોર્મેટ ડાયલોગ બોક્સમાં વપરાશકર્તા ખાલી જગ્યા વિકલ્પની મદદથી પાનાની પહોળાઈ અને ઊંચાઈ પોતાની પસંદ મુજબ ગોઠવે છે. કસ્ટમ મેનુની અંદર કસ્ટમમાં સ્પેશિયલ ફેસિલિટી આપવામાં આવે કે કયું પેજ કેટલું લાંબુ, પહોળું, ઊંચું, કટ એ રાખવું. જ્યારે નીચે પૈકી શેમાં જુદા જુદા પત્રમાં બદલાયેલ તેવી વિગતો જેવી કે ઉમેદવારનું નામ, સરનામું, આ બધું છે એ માટેનો ચલનું નામ લખવામાં આવે છે, જેને ડેટા સોર્સ તરીકે કહેવામાં આવે છે.
ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સના ખાલી ગયા વિકલ્પની મદદથી હાંસિયા ગોઠવી શકાય છે સ્પેસિંગની મદદથી. બરાબર. મેલ મર્જ ડાયલોગ બોક્સમાં પસંદગીના રેકોર્ડનો ઉપયોગ કરી મેલ મર્જ કરવું શું છે? કંટ્રોલ કી દબાઈ રાખીને. બરાબર. 30મો છે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડનું આગમન થાય ત્યારે નવી સ્લાઇડ કેવી રીતે રજૂ થાય છે? તો એ સ્લાઇડ ટ્રાન્ઝેક્શનથી. બરાબર. પછી નીચે પૈકી કઈ કી દબાવવાથી સ્લાઇડ શો શરૂ થાય છે? તો F5. બરાબર. નીચે પૈકી કયા વ્યૂમાં ચિત્રો છે એ બધી માહિતી દર્શાવાતી નથી આઉટલાઇનની અંદર. જે સ્લાઇડ માસ્ટર નીચે પૈકી શેમાંથી મળે છે? તો માસ્ટર પેજમાંથી મળે છે. ડેનનું શું નામ છે? તો ડેસ્ક એરિયા નેટવર્ક, ટેબલ પૂરતું નેટવર્ક. ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ આર્પાનેટે કર્યો હતો. કોને કર્યો હતો? આર્પાનેટે. અને એ જે સૈનિકોની જે એ હતી, બરાબર, આખી એક બટાલિયન હતી, એમણે પ્રેક્ટિકલ કરવા માટે કર્યો હતો, પોતાની માહિતી સિક્રેટ રાખવા માટે. 36 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યામાં વપરાશકર્તાના ઇન્ટરનેટ જોડાણો અને નેટવર્કની પૂર્ણ સમયની ઉપલબ્ધતાનો સમાવેશ કરવામાં આવે છે લીડ્સ લાઇન. બરાબર. આ અંદર ટેક્સ્ટમાં ડિટેલમાં વાંચશો તો જળશે, બાકી નહીં જળે આ લીડ્સ લાઇન, કેમ કે પેપર સેટરે બહુ ખતરનાક મગજ વાપર્યું છે. 37 નંબરનો કોઈ અધિકૃત પ્રકાશન સંસ્થા કે લેખક દ્વારા રચવામાં ન આવી હોય તેને વિશ્વસનીય સ્ત્રોત ગણવામાં આવતો નથી. શું? વિકીસ છે. બરાબર. એને વિકીસ કહેવાય છે. એ આ છે. બરાબર. એટલે કે કોનો આપણે વિશ્વાસ કરી શકાય? ગૂગલનો, માઇક્રોસોફ્ટનો એન્ડ યાહૂનો. આ વિકીસને ન કરી શકાય. હા. 38 માલવેરમાં નીચે પૈકી શેનો સમાવેશ થાય છે? તો વાયરસનો છે, વોર્મ છે, ટ્રોજન હોર્સ, સ્પાયવેર છે, ફિશિંગ, સ્પામ, રેન્સમવેર છે, સોશિયલ એન્જિનિયરિંગ છે. આ બધી જ ટોટલી વસ્તુ. બરાબર. હવે આ માલવેર વસ્તુ છે ને અત્યારે બહુ જાણવા જેવી છે, જે સિક્યુરિટીનો આખો કોર્સ હોય છે મિત્રો. બરાબર. આખી મોટી ડિગ્રી છે સાયબર સિક્યુરિટી. પછી 39મો છે ખાલી જગ્યાની નિશાની યુઝરની @ આવે છે ઈમેલની અંદર. બરાબર. મેલ બોક્સમાં મળતા વણ માંગ્યા જે વ્યવસાયિક ને અવ્યાવસાયિક ઈમેલ હોય એને શું કહેવાય છે? તો સ્પામ મેલ કહેવામાં આવે છે. બરાબર. એન્ડ અહીંયા આપણે પહોંચી જઈએ છીએ ધોરણ 10ની અંદર. બરાબર. આ બીજું પેપર છે ત્યાં પહોંચી જઈએ છીએ. પહેલો પ્રશ્ન છે HTML દસ્તાવેજમાં જો કોઈ ફાઇલ કે એક ડિરેક્ટરી ઉપર આવેલું હોય અને તે ફાઇલ નામની આગળ ખાલી જગ્યા ચિહ્ન લગાવવામાં આવે છે તો કે આવા પ્રકારનું ચિહ્ન છે બીમાં દેખાય છે, તમે જોઈ શકો છો. બરાબર. એન્ડ ... એન્ડ ફોરવર્ડ સ્લેશ જેવું હોય છે. બરાબર. HTML એલિમેન્ટમાં ગુણધર્મોનો બીજો ભાગ હોય છે કે એમાં ગુણધર્મની કિંમત હોય છે. એન્ડ નેક્સ્ટ દેખવા જઈએ તો નીચે પૈકી કયો ટેગ લખાણનો સૌથી મોટા અક્ષરોમાં દર્શાવે છે? જેમાં H1 છે. બરાબર. H1 એને આપણે હાઇટ એ કહેવાય. જેમ ક્રમ વધશે એમ અક્ષરો નાના થાય છે. HTMLમાં એવું છે, ઊંધું છે. S ટેગ અન્ય કયા નામે ઓળખાય છે? તો એને સ્ટ્રિંગ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. ફકરાના લખાણને સરખું ગોઠવવા માટે સોફ્ટ સ્પેસનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપમેળે ગોઠવાઈ જતું હોય છે. 6 નંબરનો છે વેબ ખાલી ગયા માર્કઅપ ભાષા વેબના લખાણને કેવી રીતે રજૂ કરવું એવી વધારાની માહિતી ધરાવે છે. ટાઇટલ ટેગનું લખાણ ખાલી ગયા વિન્ડોના ટાઇટલ બાર પર શીર્ષક તરીકે પ્રદર્શિત થાય છે. એ બ્રાઉઝરમાં જ્યારે આપણે ટર્ન મારીને એક્સપોર્ટ મારી લઈએ એટલે કે એ ફાઇલ છે એને કન્વર્ટ કરી લઈએ છીએ સેવ એઝ કરીને. ત્યારે વેબ પેજ પર કોઈ જુદા સ્થાન કે પોતાનો નિર્દેશ કરતા ખાલી જગ્યા રંગના શબ્દો પર ક્લિક કરવામાં આવતા તે અન્ય પાન પર લઈ જાય છે. વાદળી. વેબ પેજ પર વાદળી હોય એમાં ક્લિક હિયર કે અહીંયા ટિક કરો. આપણે જે હોય છે ને અહીંયા કોલેટર ડાઉનલોડ કરો કે અહીંયા OMR ડાઉનલોડ કરો, આવું બધું હોય છે એ રીતે. અને પછી એનો કલર બદલાઈ જાય છે. એ પણ ઇફેક્ટ ટાળવામાં આવે છે મિત્રો. HTMLમાં લખાણમાં મહત્ત્વની, તમે જેની વિઝિટ લઈ લીધી હોય ને એનો કલર ઝાંખો થઈ જાય. લખાણમાં મહત્ત્વની બાબત કે કરવા પડતા કાર્યો છે
કે અગત્યના દર્શાવવા માટે HTML ખાલી ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં બોલ્ડ છે. હવે વાત કરીશું. આ ટોટલી ક્વેશ્ચન છે, તમે અહીંયા દેખવા જઈ શકો છો. તો આ ટોટલી તે વેરી ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંયા વધારે વાત નથી કરતો, બરાબર. મને એવું લાગે છે કે વિડીયો બહુ લોંગ જઈ રહ્યો છે, બરાબર. એટલે હું તમને પ્રૂફ સાથે બતાવી દઉં કે આપણે આ જે બધી વસ્તુઓ છે એન્ડ ધોરણ 10માનું હાલ પૂછાયેલું આ 2026નું વાર્ષિક પરીક્ષાનું પેપર, બરાબર. આ દેખાય છે ને ડેટ્સ, બરાબર. તો આ જે બોર્ડનું પેપર છે, આ બોર્ડનું પેપર છે એ પણ અહીંયા સોલ્વ કરેલું તમને મળી જશે. અને એ ક્યાં મળશે? તો અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ. ડિસ્ક્રિપ્શન લિંક છે એની અંદર આખી આ 3 પેપરની PDF મળી જશે ને એના આધારે તમે એને સેલ્ફ સ્ટડી પણ કરી શકો છો, પ્રિન્ટ પણ કાઢી શકો છો. જે કરવું એ તમારી મરજીથી કરી શકો છો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.